મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. આ એક સુંદર સ્થળ છે. સુઆલ્પ્સ પર્વતમાળા તે ઇટાલીની અંદર નથી. આ ખૂબ જ ભવ્ય પર્વતોથી ઘેરાયેલું છે અને તેઓએ અહીં એક નાનું ચર્ચ પણ બનાવ્યું છે અને તે વર્ષ 1748માં બાંધવામાં આવ્યું હતું એવી રીતે કહેવાય છે. તે એક નાનકડું ચર્ચ છે અને ત્યાં માત્ર 10 થી 15 લોકો સાથે બેસીને આરાધના કરી શકે છે. એવું લાગે છે કે આ વિસ્તારમાં રહેતો નાનો સમુદાય અહીં આરાધના કરવા માટે ભેગો થાય છે. અને તમે જુઓ તો પાછળ પર્વતોનું સુંદર દ્રશ્ય આવેલું છે. ઘણા પ્રવાસીઓ તેની સુંદરતા જોવા માટે આવે છે. ચર્ચ તે શેનું પ્રતીક છે? તે ઈશ્વરની હાજરીનું પ્રતીક છે. 1 કોરિન્થીઓ 1 અધ્યાય તેની 19મી કલમની અંદર જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે તે વિશ્વાસુ છે એમ લખાયેલું છે. આપણને પરમેશ્વર દ્વારા પ્રભુ ઈસુ સાથેની સહભાગિતામાં તેડવામાં આવ્યા છે. આવી રીતે બાઇબલનું વચન કહે છે. તમારે અને મારે ઈસુ સાથે સહભાગિતાનું જીવન જીવવું જોઈએ. શું મેં ઘણી વાર ઈસુ સાથે ચાલવા વિશે વાત કરી નથી? ઈસુ સાથે ચાલવાનો અર્થ છે તેમની સાથેની સહભાગિતા. શું બે વ્યક્તિઓ સાથે ચાલે ત્યારે તેઓ વાતચીત કરતા નથી? ફેલોશિપ વિથ ઈચ અધર તે સહભાગિતા છે. આપણને ઈસુ સાથેની સહભાગિતાનો આનંદ માણવા માટે તેડવામાં આવ્યો છે. ચર્ચ તે હેતુ માટે જ છે. આપણે ત્યાં આરાધના કરવા શા માટે જઈએ છીએ? પ્રભુ સાથે સહભાગિતા રાખવા માટે. ત્યાં પ્રભુ આપણી સાથે વાત કરે છે અને આપણે પ્રાર્થના દ્વારા તેમની સાથે વાત કરીએ છીએ. તેથી ચર્ચ એ ઈશ્વર સાથેની સહભાગિતાનું સ્થળ છે. તેથી જ વિશ્વાસુપણે આરાધના સભાઓમાં હાજરી આપીને પ્રભુની આરાધના કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. માત્ર રવિવારે જ નહીં પરંતુ આપણે દરરોજ ઈસુ સાથે સહભાગિતા રાખવી જોઈએ. જેમ આપણે બાઇબલ વાંચીએ છીએ અને દરરોજ પ્રાર્થના કરીએ છીએ, ઈસુ સાથેની સહભાગિતા માણીએ છીએ. શું આજે પ્રભુ સાથે વાત કરી છે? ઈસુ સાથે સમય વિતાવ્યો છે? તેમની સાથે સહભાગિતા રાખી છે? આપણને સહભાગિતા રાખવા માટે તેડવામાં આવ્યા છે ને? આપણને માત્ર આશીર્વાદ મેળવવા માટે જ નહીં પરંતુ પ્રભુ સાથે સહભાગિતામાં જીવવા માટે પણ આપણને તેડવામાં આવ્યા છે. તેથી જ ઈસુએ વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું છે. ફરીથી જીવિત થયાને સાથે રહેવાનું તેમણે વચન આપ્યું છે. શું તમે આજે પ્રતિબદ્ધ થશો? હે ઈસુ, તમારી સાથેની સહભાગિતામાં મને બોલાવવા બદલ તમારી સ્તુતિ થાવ. મને તમારી સાથે સહભાગિતામાં જોડાવવાનો, તમારી સાથે વાત કરવાનો, તમારી નજીક જીવન જીવવાનો અનુભવ કરાવો પરમેશ્વર. હું માત્ર આજે જ નહીં પરંતુ દરરોજ તમારી સાથે સહભાગિતામાં જીવવા માટે પ્રતિબદ્ધ થાઉં છું. ઈસુના નામે પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.